દેવો દાનવો બધા દેવો ભેગા થયા. ભગવાને એક ઉપાય બતાવ્યો, સમુદ્રનું મંથન કરો, મન મથાઓ, પ્રયત્ન કરો. ગીતા કહે છે, માં ફલેષુ કદાચન, તારો અધિકાર ફક્ત કર્મમાં જ છે, ફળ આપનારો હું બેઠો છું. ખેડૂતે હાથી જોડા કર્યા, વાવણી કરી, પણ વરસાદ ન પડ્યો તો આપણે દુઃખી થયા. પણ બીજું વર્ષ આવે એટલે ફરી પાછો વરસાદ આવતા પહેલા આપણે ખેતરમાં હાથી જોડા કરી આવીએ, વાવણી કરી દઈએ. ગત વર્ષનું જે હાથી જોડું કરેલું છે, હળ ફેરવેલા છે, આ વર્ષે ફરી હળ ફેરવ્યા, તો પરિણામ એ આવ્યું કે વરસાદ પડ્યો ને ગત વર્ષ કરતા ડબલ આપણને અનાજ પ્રાપ્ત થયું. કારણ જમીનમાં પોચારો આવ્યો, બરાબર તપી ગઈ જમીન. તો કરેલું ક્યાંય વ્યર્થ નથી જતું, કર્યા વગર કશું મળતું નથી. ગીતા કહેશે, મફતનું લઈશ નહીં, ફોગટનું ખાઈશ નહીં, અને કર્યા વગર કશું મળતું નથી. ગીતાએ તેથી બતાવ્યું, કર્મમાં જ તારો અધિકાર છે. ભગવાન વિષ્ણુએ પણ કીધું, ચાલો સમુદ્રનું મંથન કરો. લક્ષ્મી સમુદ્રની પુત્રી કહેવાય છે. એક લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની બન્યા છે, અને દ્વૈભુજની અંદર એ લક્ષ્મીનું બીજું સ્વરૂપ શ્રી રાધા બન્યા છે, જે કૃષ્ણની સાથે વ્રજમાં બિરાજમાન થયેલા છે. વૈકુંઠમાં લક્ષ્મી ચતુર્ભુજ રૂપે નારાયણના સાનિધ્યમાં બિરાજમાન છે. સમુદ્રનું મંથન કરવું છે. કેવલ એક હાથથી મંથન નહીં થાય, બે હાથની જરૂર છે. અને તેથી દેવો ને દાનવ બંને ભેગા થયા, સમુદ્રનું મંથન કર્યું. પણ પર્વત પાણીમાં ઉતરી ગયો. દેવો મૂંઝાવા લાગ્યા, ભગવાન અમે તો મંથન કરવા આવ્યા હતા, અમૃત લેવા માટે. પણ સમુદ્રમાં ઉતરવા લાગ્યો પર્વત. કોઈ પણ કાર્યમાં સફળતા કેમ ન મળી? તો ભગવાનનું પીઠબળ નથી માટે. કેટલાક માણસો એમ કહે છે, કોઈ સાથ નથી આપતું, કોઈ સાથ નથી આપતું. અરે ભગવાનને કરાવવું છે તો તું પહેલ કર, તો ઓટોમેટિક લોકો તને સાથ આપવા લાગશે. પણ પહેલ કરવું નથી, અને પછી કે ભગવાનને કશું કરાવવું નથી, ભગવાન કોઈ સાથ નથી આપતો. સાથ નહીં આપે, તમે તું શરૂઆત કર. ચાલવાની શરૂઆત કરશો તો મંદિર સુધી પહોંચાશે, પણ ચાલવાની શરૂઆત જ નહીં કરો તો. ભગવાને પીઠબળ આપ્યું, કચ્છ નારાયણનું રૂપ ધારણ કર્યું, પોતાની પીઠ ઉપર સુબીરુ પર્વતને મૂક્યો, વાસુકી નાગનું દોરડું કર્યું, અને દેવો દાનવો મંથન કરવા લાગ્યા. ભગવાને કીધું, તમે આ વાસુકી નાગનું મોઢું પકડો. એટલે દેવોને થયું કે ભગવાન મોઢું પકડીશું તો? ભગવાને કીધું, પકડો ને તમે બસ. દાનવોના મનમાં થોડું ચર્ચા થવા લાગી. જોયું, આ દેવોએ અહીંથી કપટની શરૂઆત કરી દીધી. મોઢું એમની બાજુ, જાડું દોરડું એમની બાજુ રાખ્યું, અને આ પૂંછડાનું પાતળું દોરડું આપણને આલ્યું. એટલે તરત દાનવ વિરોધ કર્યો, અમારે પાતળું દોરડું નહીં, અમારે જાડું દોરડું આલો, એટલે મોઢું અમારી બાજુ આલો. અને જેવું વલણું થવા લાગ્યું, અને વાસુકીના મુખમાંથી ગરમ ગરમ શ્વાસ નીકળ્યા, અને દાનવો કાળા પડવા લાગ્યા. ભગવાને કીધું, જો આની સામે સીધી રીતે, સીધી કડથી ન થાય, વાંકી કડ કરો ને. કહેવત છે ને, ઘી સીધી આંગળીએ ન નીકળે, વાંકી આંગળીએ નીકળે. એક ભક્તની કથા બતાવે છે કે ભક્તે કીધું, અમારો રામ બહુ સીધો. એટલે એક ભાઈએ કીધું, સારું, તારે રામ સીધા છે તો સારું, અમારો ભલે કૃષ્ણ વાંકા રહ્યા. પાણી કુવામાં ડોલ પડી ગઈ,
અને પેલા ભાઈએ બૂમ પાડી, ભાઈ મારી ડોલ પડી ગઈ અંદર, મારી દેગડો પડી ગયો. એટલે કીધું ભાઈ કાઢો ને તારે. તો સીધો સરિયો લઈને કૂવામાંથી દેગડો ડોલ કાઢવાનો પ્રયત્ન કરે પણ આવે જ નહીં બહાર. પેલા ભાઈએ કીધું ભાઈ સીધો સરિયો નાખીશ તો નહીં આવે, પણ એને થોડો ટેઢો કર, વાંકો કર તો એમાં ભરાઈ જશે. ક્યાંક સીધાની જરૂર છે ને ક્યાંક વાંકાની પણ જરૂર છે. સમુદ્રનું મંથન થયું. ઈશ્વર કોઈને નિરાશ નથી કરતો, કંઈક ને કંઈક આપણને આપે છે, પણ આપણે ખુશ નથી થતા. જે મળ્યું છે એનો સંતોષ માણવાની જરૂર છે. સંતોષ છે સતતમ સુખમ યતાત્મા દ્રઢ નિશ્ચય. ગીતા કહે છે દુનિયામાં સુખી માણસ કોણ? તો જેની પાસે સંતોષ છે તે સુખી છે. સંતોષ એટલે જે મળ્યું છે એનો આનંદ માણો. આવતીકાલ માટે ઉદ્યમ કરો તો આવતીકાલ એના કરતાં વધારે સારો થશે. પણ આજે જે મળ્યું છે એનો સંતોષ નહીં માનો તો આવતીકાલે ઉદ્યમ કરવાનું મન પણ નહીં થાય અને આવતીકાલે સુખ પણ આપણને મળતું નથી. ઈશ્વર નાસી પાસે નથી કરતો, એ કંઈક ને કંઈક આપે છે. દેવોને દાનો મંથન કરતા કરતા જ્યાં નિરાશ થવા જાય અને ત્યાં ભગવાને પોતાનો કૌસ્તુભ મણી જે હતો એ સમુદ્રમાં નાખી દીધું. જો પ્રકાશ આવ્યો એટલે ઉત્સાહ વધી ગયો. બસ સમાજને તમે આવો પ્રોત્સાહન આપો, બહુ સરસ બેટા કર, વાહ, હજુ સારું કર. એ પ્રોત્સાહન આપવાનો, સમાજને ઉદ્યમી બનાવવાનો એક પ્રયોગ બતાવે છે. તમે દીકરાને એમ કે તું ગાંડો છે તો દીકરો એક દિવસ એવું જ કહેશે મમ્મી હું ગાંડો છું. પણ તમે એને કહો ના બેટા બહુ ડાયો છો, બહુ હોશિયાર છું, હજુ ફરી મહેનત કર. તો દીકરો એમ કહેશે મમ્મી હું ડાયો છું. આપણે જે બંને પ્રભાવ આપણે ઊભા કર્યા, આપણે જો વારે ગાણાના શબ્દ કર્યા તો એ ગાંડો થઈ ગયો, અને આપણે એને સુંદર બનનો શબ્દ કહ્યો તો એ સુંદર બની ગયો. કૌસ્તુભ મણી નીકળ્યું એટલે દેવોને જુસ્સો આવ્યો થોડો. ભગવાને કીધું મારો છે એટલે મને આપી દો. એટલે ભગવાને વિષ્ણુએ કૌસ્તુભ મણી ધારણ કરી દીધો. ફરી સંઘર્ષ કર્યું, ફરી વલણું કર્યું. 5 દિને શંખ નીકળ્યો, ભગવાન વિષ્ણુએ લઈ લીધો. પારિજાતક વૃક્ષ નીકળ્યું, ભગવાન વિષ્ણુ ઇન્દ્ર લઈ ગયો. કામધેનુ ગાય નીકળી, ઇન્દ્ર લઈ ગયો. આ લક્ષ્મીના સ્વરૂપો જે છે. શંખ પણ લક્ષ્મીનું સ્વરૂપ બતાવે છે, હીરા પણ લક્ષ્મીનું સ્વરૂપ બતાવે છે, વૃક્ષો પણ લક્ષ્મીનું સ્વરૂપ બતાવે છે, ગાયમાં સુરભી એ લક્ષ્મીનું સ્વરૂપ બતાવે છે. સારી વસ્તુ નીકળી, બધાએ લઈ લીધી. લક્ષ્મી તો નારાયણને જે વરેલા છે, બધાને લક્ષ્મી જોઈએ છે. જ્યારે લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા ત્યારે બધાને થયું મને વરમાળા પહેરાવે, પણ લક્ષ્મી કોઈની સામું ન જોયું, એ નારાયણને જઈને જ પહેરાવી દીધી. લક્ષ્મી એને પ્રાપ્ત થાય છે જે નારાયણ જેવો બને છે, એને લક્ષ્મી વરે છે. એટલે ધનવાન બનવું હોય તો નારાયણ બનવું પડે આપણે. નારાયણ એટલે કોઈ પક્ષપાત નહીં, કોઈ રાગદ્વેષ નહીં. એની ઉદારતા, એની સહનતા, એની સરળતા, એવો જીવ બને છે ત્યારે લક્ષ્મીનો પતિ બને છે, ધનવાન બને છે. એક ગામડામાં એક ભાઈ બહુ દાન કર્યું. એટલું બધું દાન કે જ્યાં નજર કરો ત્યાં એના નામની તકતીઓ દેખાય. એક દિવસ જીવનમાં એવી તકલીફ આવી ગઈ કે સંપત્તિ બધી જતી રહી. જેને ત્યાં હજારો માણસો રોજ જમતા હતા, હજારો લાખો કરોડો રૂપિયા દાન કરતો હતો, આજે એની પાસે ખાવાના ઠેકાણા નથી.
પતિ પત્ની બે જણા બેઠા છે. પત્ની પતિને સમજાવે છે કે તમે હવે કંઈક કરો, હવે કંઈક કામ કરો, હવે કશું છે નહીં આપણી પાસે, શું કરવું? પત્ની કીધું મેં એવું સાંભળ્યું છે કે નજીકના ગામમાં એક ધનવાન શેઠ છે, એ લોકોનું પુણ્ય ખરીદે છે. પેલા ભાઈએ વિચાર્યું તો તમારી પાસે બહુ પુણ્ય છે, કરોડો રૂપિયાનું મેં દાન કર્યું છે, તો લાવો એને જઈને વેચી આવું થોડુંક. આખી નોટો ભરેલી હતી, એ નોટો લઈને ગયો. પત્ની કીધું લો, રસ્તામાં ચાલતા ભૂખ લાગશે તો રોટલાને શાક લઈ જાઓ. ચાલતો ચાલતો નજીકના ગામમાં જઈ રહ્યો છે. બપોરના 12 વાગ્યા છે. ઝાડ નીચે બેઠો છે, ભૂખ લાગી છે અને લાવેલા રોટલાની પોટલી ખોલે અને ખાવા જાય અને કૂતરું પૂંછડી પટપટાવતું નજીક આવી ગયું. ભૂખ્યું હતું જંગલમાં. આને વિચાર થયો, લાઈને મને નહીં મળે તો વાંધો નહીં, પણ આને કોણ રોટલો ખવડાવશે? કટકો રોટલો નાખ્યો. એ કૂતરું ખાઈને એની પાસે બીજા 2 ગલગુડી આવી ગયા. પેલા બીજો પાછો અડધો રોટલો નાખ્યો. રોટલો પતી ગયો. પાણી પીને ગામમાં શોધતો શોધતો એ ધનવાન શેઠની પાસે ગયો અને કીધું, શેઠ, તમારું નામ સાંભળીને હું થોડું પુણ્ય વેચવા માટે આવ્યો છું. બહુ સરસ, બતાવો કયા પુણ્ય છે તમારી પાસે? અરે ઘણા એની એટલા બધા છે. એમ બતાવો ને. મેં આટલી પરબો માંડી, આટલા નક્ષત્રો કર્યા, આટલી ધર્મશાળાઓ બનાવી, આટલા કુવા કર્યા, આટલી નિશાળો બનાવી, આટલા ઓટા કર્યા. હજુ આગળ ઘણી આખું લિસ્ટ બનાવ્યું. બોલો કેટલા રૂપિયા આપો છો આના બદલામાં? પેલા શેઠે કીધું 1 રૂપિયો ના મળે. પેલો આંખો ફાટી ગઈ. મેં કરોડો રૂપિયા વાપર્યા અને તમે એમ કહો છો આનો 1 રૂપિયો ના મળે? ના. હજુ કંઈક હોય તો બતાવો, હજુ કંઈક હોય તો બતાવો. પેલો વિચાર કરવા લાગ્યો, હવે તો કશું જ નથી. આખી આ નોટો મારી નકામી ગઈ તો પછી હવે શું રહ્યું? નિરાશ થઈને પાછો વળવા જાય છે અને એને યાદ આવી, લાવને રસ્તામાં બનેલો એની વાત કરી લઉં તો. શેઠ ઉભા રહો. આજે હું મારા ગામથી આવતો હતો ને, ત્યારે રસ્તામાં બપોરે 12 વાગે વાડું કરવા બેઠો હતો અને એ સમયે એક કૂતરું ને એના ગળગુડિયા આવ્યા હતા. મેં મારો રોટલો એને ખવડાવી દીધેલો અને શેઠે કીધું આના 1 લાખ રૂપિયા આપીશ. કરોડોનું દાન કર્યું એનું કશી જ કિંમત નહીં, પણ તે આ કામ કર્યું એના 1 લાખ રૂપિયા તને આપો. શું સમજાયું આ દ્રષ્ટાંતમાં? કંઈ સમજાય છે? પ્રતિષ્ઠા માટે કરેલું, કીર્તિ માટે કરેલું એની કોઈ કિંમત નથી, પણ તમે જો કોઈ પ્રતિષ્ઠા નથી, કોઈ આશા નથી, કોઈ અપેક્ષા નથી, કેવળ નિસ્વાર્થ ભાવથી તમે કરો તો એની મહત્તા વધી જાય છે. મને મળવાનું છે માટે તો બધા જ કરે છે, પણ મને કશું મળવાનું નથી અને હું કરું છું, એ શ્રેષ્ઠ છે. કેટલાક તો ફોટા પડાવવા માટે સાવણી હાથમાં લેશે, કેટલાક ફોટા પડાવવા માટે કચરો નાખીને પાછો ઉપાડશે, પણ તમારે ફોટો પડાવવો જ નથી. અને તમારે તો લોકોને જાણે કે ન જાણે પણ રસ્તામાં ચાલતા ચાલતા કેરાના છિલકા પડ્યા અને તમે એક બાજુ મૂકી દીધો. ફોટો પડી ગયો. કોણે પાડ્યો? માણસે નથી પાડ્યો, પણ કુદરતે પાડી દીધો. મુનિગણનુપવર્ય સંકુલંતે સદસી યુધિષ્ઠિર રાજસુ યેષા. અહીં સગા અને વાલા 2 પ્રકાર બતાવ્યા છે. સગા કોને કહેવાય અને વાલા કોને કહેવાય? યુધિષ્ઠિર રાજાએ જ્યારે યજ્ઞ કર્યો છે અને યજ્ઞમાં બધાએ બધા જ પ્રકારના કામ કરી લીધા, કામ બધાને વેચાઈ ગયા, પણ એક કામ કરવા કોઈ તૈયાર નથી. અપ ટુ ડેટ કપડાં પહેરીને ફરવા તૈયાર છે, આગતા સ્વાગતા કરવા તૈયાર છે, ફુવારા ઉડાડવા તૈયાર છે, પણ એક કામ બુહારી કરવાની હોય, એઠવાડો ઉપાડવાનો હોય, પાતળો લેવાની હોય
આજના જમાનામાં કહીએ તો હજુ તો ગામડામાં તો તમારી બધાની ભાવનાને ધન્યવાદ છે અને વંદન છે, પણ શહેરમાં તો એમ કે હું તમને 50,000 રૂપિયા આલી દઉં, જાઓ બાર માણસો લઈ આવો. રૂપિયા આપનાર છે પણ સેવા કરનાર નથી. જ્યારે ગામડામાં કદાચ રૂપિયા નથી આપતા પણ એ સેવા કરી લે છે. ઘણો રૂપિયો કહેવાય, ઘણી સંસ્થાઓને બચત પણ કહી શકાય. અને જાજા હાથ રડિયા મળ્યા. નિસ્વાર્થ સેવા. એ કામ કોણે કર્યું? ભગવાન કૃષ્ણએ કર્યું. અને ભીષ્મ પિતામહ બાણશૈયા પર મૃત્યુના સમયે યાદ કરે છે. મને તમારી એક લીલા યાદ આવે છે કે ઋષિઓની એઠી પાતળું પાડવાનું કામ કરી રહેલા ભગવાનમાં મારું મન રહેજો. વિચારો વિષ્ણુ કેમ પૂજનીય છે, ભગવાન કેમ મહાન છે. ભીષ્મએ તેથી વિચાર કર્યો કે સોનાના આસનમાં બેઠેલા ભગવાનમાં નહીં, હીરા મોતી ધારણ કરેલા ભગવાનમાં નહીં, પણ આવો મહાન ભગવાન ક્યાં વિલંબ નથી કરતો? સેવામાં. એના ચરણ ચૂમો. સેવામાં સાર છે અપાર, શ્રી વલ્લભ વરની સેવામાં સાર છે અપાર. સેવામાં સાર છે અપાર, શ્રી વલ્લભ વરની સેવામાં સાર છે અપાર. એની સેવામાં મન જેનું ચોટ્યું, એની સેવામાં મન જેનું ચોટ્યું, છૂટી ગઈ ભવજંજાળ. સેવામાં સાર છે અપાર, છૂટી ગઈ ભવજંજાળ. સેવામાં સાર છે અપાર, સેવામાં સાર છે અપાર, શ્રી વલ્લભ વરની સેવામાં સાર છે અપાર. સેવાનો જે સાર છે અપાર છે. અને તેથી સાચી પ્રભુની સેવા છે, સાચી પ્રભુની સેવા છે. સેવાના ફળ કેવા છે, એ સેવાના ફળ કેવા છે. કોઈ અનુભવીને પૂછી જોજો રે, કોઈ અનુભવીને પૂછી જોજો રે. એ સેવાના ફળ મીઠા છે, એ સેવાના ફળ મીઠા છે. સાચી પ્રભુની સેવા છે, સાચી પ્રભુની સેવા. હવે પ્રભુ એટલે પાછો કોણ? એટલે એક મંદિરને જ આપણે માનીએ છીએ, પણ પ્રભુ એટલે ઘટઘટમાં રહેલો ભગવાન. જીવ માત્રની સેવા, માનવ માત્રની સેવા. પછી પશુની કરો, પક્ષીની કરો, વૃક્ષોની કરો, સમાજની કરો, રસ્તાની કરો, એ પ્રત્યેક ઈશ્વરની સેવા છે. આપણે બધા જ સેવા જ કરીએ છીએ, પણ એ જ્ઞાન આપણી પાસે નથી એટલે આપણને વૈતરું લાગે છે. પછી એમાંય પાછા લોકો મિશનરી ગધા વૈતરું. ઘરનું કામ કરીએ છીએ એ પણ એક સેવા છે, ખેતરનું કામ કરો છો એ પણ એક સેવા છે, ગાય ભેંસો રાખીને કામ કરો એ પણ એક સેવા જ છે. પણ અનુભૂતિ કરો હું સેવા કરી રહ્યો છું, તો દૂધ ઓછું મળશે ને તો દુઃખ નહીં થાય. અને દૂધની આશા નથી ને તો ઓટોમેટિક દૂધ આવવા લાગશે. 1997ની સાલની અંદર જ્યારે મને એક વિચાર જાગ્યો હતો કે ભાગવતની કથા કરતા કરતા કંઈક કરવું છે, પણ શું કરવું એ વિચાર હતો. અને ત્યાં એક વિચાર જાગ્યો કે કૃષ્ણના ગુણાન છે તો કૃષ્ણની વાલી ગાયોની સેવા કરીએ તો. પાછો ત્યાં પ્રશ્ન થયો, ગાયો તો બધા જ રાખે કારણ સાંજ પડે 5-50 લીટર દૂધ મળે, પણ સેવાનો જ ભાવ કરવો છે તો એવી સેવા કરીએ જે કોઈ ન કરે તે.
વૃદ્ધ થયેલી ગાયો હોય, દુબળી ગાયો હોય, વસુકી ગયેલી હોય, દૂધ ના આપતી હોય, એવી ગાયોની સેવા કરીએ. વિચાર હતો કેવલ દૂધ ના આપતી ગાયોની સેવા કરવી, પણ એ સ્થાનમાં આવ્યા પછી ઈશ્વરની કૃપા એવી થઈ કે ઘરે લોકોએ 5-5 વર્ષ 10-10 વર્ષ સેવા કરી હોય, દૂધ ના આપતી હોય, પણ ત્યાં એને દૂધ આપતી થઈ ગઈ. અત્યારે 350 જે ગાયો છે એમાં 40 ગાયો દૂધ આપે છે ને હવે તેનો વેલોય વધવા લાગ્યા, એટલે વાછડીઓ પણ એટલી તૈયાર થવા લાગી. પણ ઇન્ટેન્શન એક જ હતો, કેવલ સેવા. અને એ સેવાનું ફળ તો પ્રભુ દ્વારિકાધીશની કૃપા આશીર્વાદ છે કે 125 રૂમોનો આખો એક મોટો આશ્રમ બની ગયો. પણ કેવલ ભાવ એક જ, સેવા. જો કદાચ મેં ધંધો કર્યો હોત ને તો હું કરોડો રૂપિયા મેં ભેગા કર્યા હોત. પછી સ્કૂલ હોય, છાત્રાલય હોય, ગરડાઘર હોય, પણ ધંધો ન કર્યો. અને એ ન કર્યો, કેવળ સેવા કરી તો ઈશ્વરની કૃપા એટલી થઈ કે 24 રૂમોના 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 બિલ્ડિંગો દાતાઓના ભાવ દ્વારા, સહયોગ દ્વારા લોકો સામેથી આવી કે મારે 1 રૂમની સેવા આપવી છે, મારે 2 રૂમની આપવી છે. સમાજની અંદર અનુભૂતિ કરવાની જરૂર છે. કોઈ પણ મહાપુરુષના જીવનમાં તમે અનુભવ કરો, ડૂબકી મારો, પછી તપસ્વી મુનિના જીવનમાં ડૂબકી મારો, કે બગદાણાના ડૂબકી મારો, કે સતાધારમાં ડૂબકી મારો, કે પાડિયાદમાં ડૂબકી મારો, કે આપા ગીઘામાં ડૂબકી મારો. એ પ્રત્યેક મહાપુરુષોએ કેવલ સેવા, અને એ સેવા કરતા કરતા આજે આપણે બધા એના પાડિયા પૂજવા લાગ્યા છે, એની મન્નતો માનીએ છે, અને આપણા બધાના એ કામ કરતો જાય છે. સેવસ્ય સાધુ પુરુષ જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાસ ભુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. સેવામાં કોઈ દોષ ન દેખાય. શેઠ સગાડસાની વાતને યાદ કરી લો તો શેઠનો એક જ નિયમ છે, આંગણે આવેલા અતિથિને જમાડીને પછી જમવાનું. અને રોજના નિયમ પ્રમાણે અતિથિઓ આંગણે આવે, પણ એક દાડો ભગવાને પરીક્ષા કરી કે 1-1, 2-3 દિવસ સુધી કોઈ આંગણું પાવન ન કરે. શેઠ ગામમાં શોધવા નીકળે, પણ કોઈ ભિક્ષુક ન મળે કે આંગણું પાવન કરીને ભોજન કરે. રાધા દાન ઠાડા થઈ જાય. અને ભગવાન રક્તપિત્તનું રૂપ લઈને બેઠા હોય ને શેઠ શોધવા નીકળે. એક દુર્ગંધ મારતું શરીર જોયું, પણ ભગતને દુર્ગંધ ન દેખાઈ. આ તો મારો દેવ આવ્યો, મારો કાળિયો ઠાકર આવ્યો છે. બાપ મારે ઘેર પધારો, પધારો, મારું આંગણું પાવન કરો. સંતના રૂપમાં રહીને ભગવાન કે મારાથી ચલાતું નથી, અરે હું તમને ઉચકી લઉં. દુર્ગંધ મારે અને સ્નાન કરાવે, વસ્ત્ર પરિધાન કરાવે અને ભોજન ધરે. અને સંત કે આવું ભોજન નહીં. કેવું ભોજન? તમારું ભાવતું ભોજન બનાવું, બોલો બાપ, પણ મારું આંગણું પાવન કરો. અને ભગવાન ભક્તિની પરીક્ષા કરે. હું તો ભક્ષાભક્ષ ભોજન કરનારો છું. જેને નામ બોલતા પણ પાપ લાગે, આજે ભગવાન એ આંગણે આવેલા અતિથિને પાવન કરવા માટે બજારમાં જાય, લઈ આવે, રાંધીને ખવડાવે. અને ત્યાં સંત કે આવું નહીં તો કેવું બાપુ? તને જે વાલું હોય ને એ રાંધીને ખવડાવો. મને વાલો મારો દીકરો છે. ગામ લોકો જોયું આ ભગત ગાંડો થઈ ગયો છે, દીકરાને વધેરી દેશે. દોડતા દોડતા ગયા, નિશાળામાં જઈને કીધું, બેટા કે લઈ આ, અહીંથી તું ભાગી જા, ભાગી જા, તારો બાપ ગાંડો થયો છે, તને વધેરીને સંતને ખવડાવી દેશે. પણ એનો દીકરો કેવો છે? આ શરીર જો બાપના માટે કામમાં આવતું હોય ને તો મારું જીવન સમર્પિત છે. એ ભાગવાને બદલે દોડતો ઘેર આવ્યો. માએ વિચાર કર્યો, આંખમાં આંસુડા સારવા છે, મારા દીકરાની ઉપર બીજવો છે, પણ આંગણે અતિથિ જમવા બેઠો છે, મારી આંખમાં આંસુ ન આવવા જોઈએ.
દીકરાને વધેરે ને મસ્તક એક બાજુ મૂકી દે. આ સંત ગયા પછી મારા દીકરાના મસ્તકને ચુંબન કરી કરીને આંસુડાથી બેવડાવીશ અને રાંધીને ખવડાવીને ભગવાન કે આવું ભોજન નહીં. મેં તને કહ્યું તારું વાલું, એ વાલું તો તે મસ્તકનું સંતાડી રાખ્યું છે અને મને ખવડાવવું હોય તો મરસ્યને બદલે લગ્નના ગીતો ગાઓ, શોકના કપડા પહેરવાને બદલે લગ્નના સાજ સજો.